બધું એકદમ સાદું કરી નાખો, બધું કાઢી. હાલો, વાહ, બસ થોડોક અવાજ આપી દો. વાત થઈ સાથે મારા કાયમને માટે કહેવું પડે કે બસ 12 વાગે બોલી બદલે, 12 કવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે, મારાના લખણ નો બદલે. તમે 12 ગૌ જાવ એટલે બોલી બદલાય. આપણા સાહેબ હાંસોટ તાલુકામાં આવો એટલે માણસમાં પ્રેમ છે, બાકી સુરત જિલ્લામાં વિયા જાવ. એક પ્યોર સુરતી મારી પાસે આવ્યો, મને કે સંજય તું તો બહુ ડાટ કઢાવતો છે, હારીને આડા આડા પાલ લાગતો છે, ચાલી મારા ઘરે ચા બા પીવા. સાહેબ ઠંડીનો સમય હતો, હું એના ઘરે ચા પીવા માટે ગયો. એની ઘરવાળીને બૂમ પાડી, હંસા જો નહીં, મારો મિત્ર આવ્યો સંજય દાટ કરવા વાળો, એના માટે મસ્ત આડું બાડું લાખીને ચા બા બનાવીને લઈને આવી. હંસાબેન મારા ચા બનાવીને લઈને આવ્યા. સાહેબ ચા તો એવી હતી ને ઓબામાના ખોબામાં જતી રહેવી. 4 પ્લેટ ચા પી ગયો. પછી મેં બેનના વખાણ કર્યા. મેં કીધું વાહ બેન બહુ સરસ ચા છે. મને કે જવા દે ની ભાઈ, ખાંડની ડસ્ટો નોટો કે આડું મોટી ચાવીને લાગ્યો. મેં કીધું તારું હપ્તે હપ્તે જાય, આખી 11 બગાડી. અને એટલે માટે કાયમને માટે અમારે કેવું પડે સાહેબ કે મોજમાં રહેવું, મોજમાં રહેવું. જ્યાં મજા આવે ત્યાં હસી લેવું. બાકી આપણી કેપેસિટી કેટલી? બહુ તો બહુ 70 થી 80 વર્ષ. બાકી 50માં ઓલ આઉટ ઇન્ડિયા. પગ ઢીલા થઈ ગયા હોય, સ્પેર પાર્ટ છૂટા. ભક્તિ કરવાનો સમય અત્યારે તો સાહેબ. ધન્યવાદ છે આપણે દિનેશભાઈ પટેલને, એમને જોરદાર તાલીના ગરગાટથી બતાવો કે આવા રોડા માણસોને બધાને ભેગા કર્યા છે. હા, ભક્ત શ્રી રમણભાઈ પટેલ, એમને પણ એક જોરદાર તાલીના ગરગાટથી બતાવો કે માં ખોરલમાની જન્મ જયંતિને આપણે બધા આજની રાત ઉજાગરો કરીએ છીએ. માં ભગવતીના આશીર્વાદ દઈએ છે. બાકી હસવું જીવનમાં જરૂરી છે. બહુ હસે તેનું ખસે, પાછું બહુ હસે તેનું ખસે. અને આ પહેલાના જમાનામાં આપણી પાસે જાજુ કાંઈ હતું નહીં બાપુ. શરૂઆતમાં હતું ને એવું કરી આપણી માય પહેલા 50 વર્ષ પહેલા આપણી પાસે જાજુ કાંઈ હતું નહીં. આનંદ બહુ હતો સાહેબ. હરખા માએ કઈ નહોતા, કોઈની પાસે સ્કૂટર નહોતા, કઈ કહેતા કઈ હતું નહીં સાહેબ. પણ આનંદ બહુ હતો. અને સાહેબ 50 વર્ષ પહેલા તમે ક્યારેક તો કઈ હતું જ નહીં, ભગવાન બતાવે. હા, અત્યારનો જમાનો જીવવા જેવો છે સાહેબ. આ કેટલી બધી ટેકનોલોજી વધી ગઈ. મોબાઈલ આવી ગયા, ટીવી આવી ગયા. તે વખતમાં આપણે કોકને આમ પૂછે ને કે મહાભારતનો ને રામાયણનો હપ્તો જોયો, તો કે હાંસી નો ચડી. હવે હાંસી ને મહાભારતને કઈ લેવા દેવા ખરું? તો કે ચેનલ હાંસે ફેરવીએ છે સાહેબ. એ જમાનો હતો ને એની અંદર જે આપણે જે ભણ્યા છે, સ્કૂલમાં જઈએ, માસ્ટર સાહેબ ખાલી આપણને આટલું પૂછે, એ કેમ મોરો આવ્યો? કે સાહેબ હું વહેલો આવું કે મોરો આવું, પણ તમે તમારી નિહાળ ચાલુ કરી દેવાની. આવા તો ઓર્ડર કર્યા છે, જ્યારે આમ સિંગલનું કારખાનું હોય ને સાહેબ, એવા ઓર્ડર કર્યા છે. અને બાળકનું સિંચન આ દેશ